મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો ને વેલકમ બેક ટુ આર નેક્સ્ટ વ્લોગ. કેમ કે ઘણા દિવસો પછી નવો વ્લોગ આવ્યો છે અને બધાને ખબર જ હતી કેમ વ્લોગ બંધ હતા. એ ઓલમોસ્ટ આમ કહેવાય ને કે 6-7 મહિના થઈ ગયા હશે ત્યારથી વ્લોગ બંધ હતા અને આજથી ફાઇનલી હવે વ્લોગ પાછા ચાલુ કરી દીધા છે અને કન્ટિન્યુ રહેશે હવે તો જોજો બધા વ્લોગ. અને આજે બીચ છે રામાપીરની, તો મારે મમ્મીને ને બાને અમારે ત્રણેયને જવાનું છે રામાપીરના મંદિરે દર્શન કરવા. તો જઈએ છીએ હવે અમે બધા. મમ્મી ને બા ને બે નવરા થઈ ગયા જ કામ કરીને અને મને અત્યારમાં આજે વહેલી જગાડી દીધી છે. તો જઈએ છીએ હવે. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને પણ રામાપીરના આજે બીચના દિવસે દર્શન કરાવડાવીશ. તો હું અત્યારે આવી ગઈ છું ફઈના ઘરે, કેમ કે મારે ફઈની છોકરી એટલે કે બબુ કેમ કે એને કોઈએ જોઈ નહીં મેં વ્લોગમાં, એટલે એને સ્ટ્રેટ હેર કરી દેવાના હતા. તે આવી હતી અહીંયા અને એને જવાનું તો કેટલા વાગે જવાનું હતું તારે? સવારે 6 વાગે. 6 વાગે આમ જવાનું હતું ને હજી અત્યારે 11:15 વાગ્યા છે, હજી નીકળી નથી, હજી અડધું તૈયાર થવાનું બાકી છે. હજી 12 વાગ્યાથી નીકળશે એવું મને લાગે. ના એવું તો હાલે રાખે, આમ થોડુંક તૈયાર થવામાં થોડીક તો વાર લાગે ને. મેરેજ સવારમાં 6 વાગ્યામાં મેરેજમાં જવાનું હતું, એને બદલે હવે નીકળશે. હવે 11-12 વાગે નીકળશે. આજના 11:15 તો થઈ ગયા, 11:05 થઈ ગઈ છે એમ તો હવે જલ્દી તૈયાર થા અને નીકળ. અને ફઈને જો હવે પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો છે એટલે હવે આરામ નહીં. હવે નવરા એમ કે હું કરવું એમ થાય ને સવારમાં તમને. હવે વેલા ના થાય, હવે 12 વાગશે ભાઈ. ઓલા 9 વાગે ને તો ભગવાનની પૂજા કરવા નવરા થઈ જાય વેલા વેલા. અને આ લોકોને ઠંડુ પાણી પીવું હોય ને તો સીસા ભરીને તૈયાર જ રાખું છું. ઠંડુ પાણી પીવું, ઠંડા પાણી, ઠંડા કુલકુલ. જો હજી યાર એમ તો છોકરીઓને વાર લાગે ને તૈયાર. હા પણ 6 કલાક મોડું એટલે પણ ઉઠાણું 10 વાગે યાર. ઉઠવાનું ગ્રુપમાં મેસેજ, હોસ્પિટલના ગ્રુપમાં મેસેજ કરવાનો હોય સવારે 7 વાગ્યામાં હું આજે નથી આવવાની. ઈ મેસેજ મેં 9:30 વાગે કર્યો, વળી પાછી અડધી કલાક સુઈ ગઈ હું. જો એ ઉઠીને માણસો સુઈ જાય પછી તો આમાં મોડું જ થાય ને. ચેવડો તો ફરાળી ચેવડો તો ઈ જ આવે ને. બીજું તમારે બાલાજીનો હોય કે તેમ બાલાજીનો જ હોય. બાલાજીનો પણ કે મને આપણે બાલાજીનો જ છે તોય ગઈ હરકેશની દુકાને બોલ. આને બધાય કોમેન્ટમાં કહેજો બાલાજીનો ચેવડો જ કહેવાય ને. અમારી હિતુન મમ્મી માનતી નહોતી કે ના તમારે ઈ ન હોય બાલાજીનો ચેવડો, તમે કે લોકલ ખાતા હોય કે હા વિશે ના ના એવું નહીં કીધું. એવા કીધું હોય એવી આવ વિશ્વાસ હોય નથી ને તોય કરિયાણાની દુકાને 10-20 નો ખર્ચો કરવા ગઈ. કાંઈ નહીં, તો બાય રહ્યા છે એટલે બધે ખાય. બાને નથી ખાવ, બાને એકટાણો કરવાનો હુકમ દઈ દીધો તાર મમ્મી. તો ઈ હાંજે ખાઈ લે, વધશે નહીં અમારે ચેવડો ખાઈ જાય. ઓકે તો આ ચેવડો મારા તરફથી તું આજ બીજ લઈ છે ને તો ગિફ્ટ ફરાળી મારા તરફથી અડધું પડધું
ખાઈ પીને અમને આશીર્વાદ દેજો. થેન્ક યુ, આભાર. વેલકમ વેલકમ એમ જ હોય ને. વેલકમ. હા વીસી હવે કમ નથી આવતું. હાલો હવે હું જાઉં ઘરે. બે સોને અમને તમારી મમ્મી અહીંયા જ આવે છે. આવીશ. આમ ગઈ છે એટલે પ્રસ્થાન કરશે. હજી શું કરે એ કે મેં કીધું તૈયાર થાય. હજી તૈયાર કરતી હતી હું બબુને એટલે મેં તો હજી કે મને ફોટા પાડી દે. હજી હવે તું ફોટા અહીંયા જઈને પાડજે. યાર એક સ્નેપ તો લેવી પડે ને. કંઈ ખબર પડે તમને. મને એમ છે અહીંયાથી કોઈનો ફોન આવશે ને તો અહીંયા એ નીકળશે. આવો જ જોઈએ ફોન. તો અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને બબુનો પાછો ફોન આવી ગયો હતો એ કે ફોટા પાડી દે મને. કેમ કે સવારે જ્યારે તમે બ્લોગમાં જોયું જશે આગળ કે જાતી હતી ત્યારે એને ફોટા પાડવાનો ટાઈમ નહોતો તો નહોતા પડાના. પછી હવે અત્યારે પાછો ફોન આવ્યો, હું તો સૂતી હતી. મને કે હવે આવી કે ફોટા પાડી દે. તો 5:30 વાગ્યા છે. હું જાઉં છું પાછી ફઈના ઘરે. અત્યારે સવારમાં અહીંયા ને સાંજે ફોટાને અહીંયા એટલે એ જો મમ્મી ને બા બે કામ કરે છે એનું. તારે આવવાનું ફઈના ઘરે? ના સવારે જ ગઈ હતી. હા તો હાલો હું જાઉં છું. બબુનો ફોન આવ્યો. એ જ આવી ગયો છે સ્કૂલેથી અને હવે બસ થોડીક વાર નાસ્તો કરશે. જો નાસ્તો કરશે ને ટીવી જોશે. પછી ત્યાં તો હમણાં બરી ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે. અને હજી અહીંયા બિસ્કિટ તો ખાય છે અને અહીંયા હજી મમ્મીને કીધું જ ભેળ બનાવી દે તો મમ્મી ભેળ બનાવે છે હજી એના માટે. મમ્મીએ રસોઈ અત્યારે મેં ચાલુ કરી દીધી. હજી 6:30 વાગ્યા છે. બોલો. આ બીજ છે ને એટલે સુવારવાનું છે એટલે. હા એમ. અટાણમાં રસોઈ તો બીજ તો 7:30 વાગે જુવારાઈ જાય એટલે આજે અમારે 8 વાગે જમવું. 8 વાગ્યા માટે રાડું પડવા મળશે. હાલો ચોકમાં બેસી જાઓ. જો કેટલી વાર જોયો હે આ મેચ? હાથ છે તો વાંધો નહીં. નકર યત્ને છે ને ગમે એટલી વાર મેચ આવતો હોય ને એટલી વાર ઈ જોઈ જ રાખે. એમ ના કે ના ના અમે જોયો છે એમ બધી ખબર છે જોઈ જ રાખે. પછી ક્યારેક વાળો નીકળી જાય નહીં મમ્મી? હા. હમણાં એવું હજી હું ફઈને ઘરે જ આવતી હતી ને તો મેં દુકાન સુધી છે કે સંભળાતો તો અવાજ એવા બાજતા હતા એમ કરે મમ્મીને એક બે બાકા દીકી બોલતી હતી હો. હા. અને કે હાથ પગ નથી ધોવાતા. હાથ પગ તો ધોવા જ પડે ને તો ધોઈ લીધા તો હાથ ધોતા ભૂલી ગયો. પગને મોટું ધોઈ જાવ કરીએ. પછી એમ ખીચાવ જ ને. પાછો ત્યાં મને ખબર નહીં તો ના જ પાડું ને કે ખબર નથી તો શું કામ કરે. ના ના એ સ્કૂલે જ આવીને તો થોડીક વાર ખીજાવવું પડે. સ્કૂલે ગયો હોય ત્યાં સુધી તો કોઈ ઉપર રાડું નખાણી ન હોય એટલે બની ગઈ છે. આવે એટલે જો એને આમ આમ સેવા કરવાની આયા બધું એને દેવા આવવાનું. જો હમણાં એને એમ કીધું હોત કે હેત લઈ જા એટલે મારે લેવા આવવાનું આમ કરવાનું. લેવા દો. હા તો હવે આપણે કાલ ટ્રાય કરશી. વિડીયો ચાલુ રાખશી એટલે બધાય જોવે. હા. બરોબર? એટલે આ તો તમે કાલનો વિડીયો જોજો બધાય. કર તો પાછું કર તારા પાડે લે. હલે ખાવો પણ જલ્દી ટ્યુશનનો ચાલુ. ભેળ જો તીખી તીખી આટલી તીખી ના ખવાય. ખાવામાં જલ્દી પણ ટ્યુશનનો ટાઈમ થઈ જાય તો પાછું આવવું જોઈએ. તો 10:30 જેવું વાગવા આવ્યું છે. વાગી ગયા છે કાંઈ જોયું નથી. અને જમીને કામ કરીને નવરા થઈ ગયા હતા રાતે. અને પછી હું ને મમ્મી બે વોકિંગ કરવા ગયા હતા. અને આજ તો આમ હજી ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો છે એટલે કંઈ આમ મને યાદ નથી આવતું વ્લોગ બનાવવાનું. કેમ કે મને એવું લાગે છે કે મારો હજી આજે પહેલો જ વ્લોગ છે. આટલા ટાઈમથી બનાવ્યો નથી એટલે. તો અત્યારે અમે આવી ગયા છીએ હું મમ્મી અને હેત ઓઢીને ઉતો થઈ તો હવે ત્રણેય અગાસી ઉપર બેસવા આવી ગયા છે. જો મસ્ત પવન આવે છે એટલે થોડીક વાર અહીંયા બેસી પછી સૂઈ જવાનું છે. તો બસ વ્લોગ અહીંયા સુધી જ છે. બાકી નેક્સ્ટ વ્લોગમાં જોડાયેલા રહેજો.
અને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.